હવે જો અહીંયા આપણે ધોરણ 5 ની અંદર રિવિઝન કરતા હતા ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી રાષ્ટ્રીય ફળ કેરી ની અંદર આપણે આગળ ઘણું બધું કેરી છેલ્લે આપણે કેરીના પ્રકાર જોયા હતા 6 પ્રકારની કેરી હોય છે એ 6 પ્રકારની કેરી આપણને આપેલી છે એમાં આપણે એવું પણ કીધું હતું તમને કે આપણને અમુક કેરી 2-3 પ્રકારની જે કેરી છે તમે ઓળખી શકો તો બાકી બીજી કેરી આપણને ખબર પડતી જે આ દશેરી કેરી છે આપણે જોઈએ તો આપણને તેમ જ લાગે કે કેસર કેરી છે આપણે એને ઓળખી શકતા જ નથી કે એ કેરી આપણે કેવી હોય અને કેવા પ્રકારની હોય આપણને ખબર પડતી નથી એટલે આપણે 2-3 કેરી બદામ કેરી આપણે બજારમાં ઓળખી શકીએ કે મોટી હોય અને જો તમે જોશો બરાબર એ ફળ કેવું હોય મોટું હોય છે પછી કેસર કેરી તો આપણે ખાઈએ છીએ બરાબર જે બોક્સમાં ફિટ કરીને આપણે લાવીએ છીએ ઘરે બરાબર તો એના કારણે આપણે ઘરે બધા કે ભાઈ આની કેસર કેરી કહેવાની કેસર કેરી તો એ પણ આપણે ઓળખીએ છીએ પછી તોતાપુરી કેરી બરાબર એક સાદી કેરી જે આપણે તો એના વિશે બાકી કેરી વિશે આપણે બહુ જાણતા નથી પણ ટૂંકમાં એ 6 પ્રકારની ટોટલ 6 પ્રકારની કેરી છે હવે આગળ આપણે જે નેક્સ્ટ ભણવાનું છે એ આંબાવાડી અને તેનો ખેડૂત કે આંબાવાડીની અંદર કેવી રીતે એની અંદરથી આપણે જે શીખીએ છે તમે ધ્યાનથી જોજો તો તમને વધારે માહિતી મળશે કે એની અંદર કેવી રીતે શું આવે છે આંબાવાડી અને તેનો ખેડૂત તમારામાંથી કેટલાક આંબાવાડી જોઈ છે આંબાની વાડી જોયું તો હા તે તમે ક્યાં જોઈ છે તે ટીવી પર કે વાસ્તવમાં સાચે સ્ટડીમાં શું આંબા ખૂબ જ ઊંચા અને મજબૂત હોય છે કે નીચા નબળા હોય સૌથી વધુ તો આંબા મજબૂત અને ઊંચા હોય તમને ઝાડ પર ચડતા આવડે તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે તો ચડતા આવડે અને ડર લાગે આંખો બંધ કરો અને કલ્પના કરો વિચારો ત્યાં આંખો બંધ કરી કે તમે મોટા આંબાની નીચે ઉભા છો આંબો કેટલો ઊંચો હોય શકે તેમ વિચારે છે તમે નીચે ઉભા છો તો આંબો કેટલો ઊંચો હોય વિચારો કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો અને મંદ મંદ વાયરામાં પાંદડાનો અવાજ આવે છે ધીમે ધીમે આંબા પરથી કુહુ 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 અવાજ આવી રહી છે Grammarly does more than catch errors. With Grammarly, કેરી પણ પવનની ડાળી પર હિંચકા ખાઈ રહી છે ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય ત્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ જ મુશ્કેલીનો સમય થઈ જાય છે કારણ કે વધારે પવન હોય એટલે કેરી ફરી પડે છે બળદગાડામાં ખૂબ જ દૂર સુધી જઈ શકાતું નથી આ બળદગાડું છે આ બળદગાડું અંદાજિત 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે અનુમાન કરો હવે અને આપણે ગણતરી કરીએ કે 1 કલાકમાં 4 કિમી તો 10 કિમી કાપો તો એટલે 4 કિમીમાં 1 કલાક તો 10 કિમી કેટલું તો 4 કિમી 1 કલાકમાં तो 10 किमी कितना तो 10 भागा 4 करना था 10 भागा 4 4 भी 8 10 में ऐड पे हुई है और ये केवल पॉइंट ले ऐसे ही होता है 4 5 20 अब बदल 0 એટલે 2.5 કલાક થાય 10 કિલોમીટર અંદાજ સમય કેટલો લાગશે તો 2.5 કલાક અઢી કલાક જેવો બળદગાડું 10 કિલોમીટર અંતર કાપી જાય હવે જો તો આની અંદર આપણે પ્રશ્ન આની અંદર આવી જશે તમને એમ લાગે કે ચલો આ તો શું છે કે વાંચીને અહીંયાથી આપણે બતાવે છે પણ ધીમે ધીમે આપણે જો
તો ધીમે ધીમે આપણને આની અંદર ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે આની અંદર સમય છે, કિલોમીટર છે, પછી આપણે ગુણાકાર કર્યા, ભાગાકાર કર્યા, એ જ વસ્તુ આમાં પણ એ જ ઉદાહરણ અંદર ભાગાકાર કે અંદાજે અહીંયા બળદગાડાની અંદર જો ચિત્ર દોરેલું છે, બળદગાડાની અંદર 1 કલાકની અંદર 4 કિલોમીટરનું અંતર કાપે છે, તો અહીંયા કીધું 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો આ સમય શોધવાનો છે. આ વ્યાવહારિક જ્ઞાન થયું. શું થયું? વ્યાવહારિક જ્ઞાન. તો એની અંદર આપણે જો અહીંયા કીધું છે કે 4 કિલોમીટર, તો 4 કિલોમીટર આપણે કિલોમીટરની અંદર જો 4 કિલોમીટર બરાબર 1 કલાક થાય છે, તો અહીંયા આપણે શું કીધું 10 કિલોમીટર બરાબર કેટલા? તો 10 કિલોમીટર તેનો ક્રોસ ગુણાકાર. આપણે ક્રોસ ગુણાકાર તમને શીખવાડેલું છે કે ક્રોસ ગુણાકાર કેવું? તો 10 અને 1 નો ગુણાકાર અને 4 એનો જોડે ભાગાકાર. એટલે અહીંયા આપણને ભાગાકાર કરાવે છે. શું કરાવે છે? ભાગાકાર. કોનો? તો 10 નો અને 4 નો ભાગાકાર કરવાનો છે. તો 10 નો અને 4 ની અંદર જો તો 10 ભાગ્યા 4 કરે તો 4, તો અહીંયા 4 કરે તો 4 દુ 8, તો 4 દુ 2 અહીંયા મૂકે 8 અહીંયા 2 વધે છે. શેષ 2 વધ્યો. 2 ને અને 4 ને ભાગ નહીં ચાલે. તો ભાગ નહીં ચાલતો તો આપણે શું કરવાનું છે? તો અહીંયા 10 તો લીધો ઉપરથી અને અહીંયા 0 મૂક્યો. અહીંયા 0 મૂકો છે એટલે ઉપર તમારે પોઈન્ટ મૂકવો પડે. તો અહીંયા આપણે પોઈન્ટ મૂક્યો, તો પોઈન્ટ મૂક્યો અને 0 એટલે 20 થઈ ગયા. પછી આપણે 4 વડે ભાગ ચલાવીએ છીએ આપણે, બરાબર? 4 વડે ભાગ ચલાવે તો 4 પંચા 20, તો 20 આવી ગયા. 0 0 શેષ આવી ગયા. અહીંયા પોઈન્ટ એટલે 2.5 કલાક. સમય કેટલો લાગે છે? 2.5 કલાક. 2.5 કલાક એટલે અઢી કલાક થાય. કેટલા થાય? અઢી. 2 કલાક અને 30 મિનિટ. કેટલો સમય થશે? 2 કલાક અને 30 મિનિટનો સમય એને લાગે છે. તો આ રીતે બળદગાડાને અંતર કાપવાનું. તો આ રીતે આપણે અનુમાન લગાવીને અને દાખલા ગણી શકીએ કે કેવી રીતે આપણે. તો એની અંદર જો અનુમાનથી આપણે ઝડપથી કેટલી ઝડપથી કલાકની અંદર કેટલું અંતર કાપશે તો ઝડપનો પણ ખ્યાલ આવે છે. હવે જો આગળ આપણે જોઈએ એની અંદર મુસાફરી આપણે દરમિયાન પવનને આપણે અનુભવ કરીએ કે જ્યારે આપણે બહાર આપણે બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ તો પવન આપણે અનુભવ કરીએ છીએ અને સૂર્યને આપણે સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશામાં ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ. હવે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેની ઉગવાની દિશા નક્કી કરો. કઈ દિશામાં ઉગે? જે ઉગે છે ને દિશા એ પૂર્વ દિશા હોય. તમે ગમે ત્યાં હોય તમારા પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે એ જાણો. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એટલે એની તરફ મોઢું રાખી ઉભા રહ્યો એટલે ડાબા હાથ ઉપર તમારું ઉત્તર આવશે, જમણા હાથ બાજુ દક્ષિણ અને પાછળ પીઠ બાજુ પશ્ચિમ આવ્યો. તમારી પશ્ચિમ તરફ રહેલી વસ્તુના નામ લો. હવે જો ચિત્રો આવે છે વાહ, કેટલી બધી કેરીઓ છે. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે જેમાં વધારે કેરીઓ આવે. હવે કલમ નવો શબ્દ છે તમારા માટે. કલમ એટલે એવી વસ્તુ છે કે કોઈ પણ આંબો હોય એની ડાળ હોય. ડાળ દાખલા તરીકે દેશી આંબો છે, બરોબર? અને તમારે કેસર કેરીની ડાળ હોય એ આ દેશી આંબામાં એને એડજસ્ટ કરી ફીટ કરવી પડે અને એને બાંધી દેવાનું છે ડાળને એડજસ્ટ કરી. તો એ દેશી આંબાની એ ડાળમાં પછી જ્યાં કલમ કેરી હોય એ ભાગમાં પછી કેસર કેરી આવે, બરાબર? એને કલમ કહેવામાં આવે છે. કલમ પસંદ કરે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષો લાગે. તો આંબા નાનાથી મોટા થાય 9 વર્ષો જાય અને કેરીઓ ત્યાર પછી જ આવે. હવે અલગ અલગ પ્રકારના વાહન જુઓ. વેચાણ માટે તૈયાર થયેલ કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી અથવા તો બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ થયો છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમી ગતિથી ઝડપે 20 કિમી ચાલે. 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપી ટ્રેક્ટર. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું? 3 કલાકમાં 60 કિમી અંતર કાપ્યું. કારણ કે 3, 2, 6 અને પાછળ લગાડ્યું બીજું. આ 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? બરોબર? તો 85 કિલોમીટરનું અંતર કાપવું હોય તો 85 ને આપણે
20 ના 1 કલાક તો 85 ના કેટલા કલાક? તો 85 ને 20 વડે ભાગવો આપણે દાંત નાખવું જોઈએ. 85 ને 20 વડે ભાગવો. 20 4 80. 5 2 અહીં પોઈન્ટ મૂકેલું તો 0. હવે 20 2 40 એટલે અહીંયા 20 2 40 બાદ બાકી 10 વધે. હવે હજી આપણે અહીં 0 ઉમેરીએ એટલે 0. હવે 20 5 100. તો આશરે ને સમય લાગશે 4 કલાકની માથે 20 મિનિટ જેવો સમય 85 કિમી અંતર કાઢવા માટે લાગશે. અહીં આપણે વાહનોના રેખાચિત્ર દેખાડે છે. બળદ, નાનો ટેમ્પો છે, રિક્ષા છે, ટ્રેક્ટર છે. પરંતુ હમણાં જે ખૂબ જ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની થઈ ગઈ છે. આખા રાષ્ટ્રમાં ભારતમાં તો કેરી વેચાય પ્લસ બહાર ફોરેને કેરી જાય એટલે ખેડૂત ખુશ છે કારણ કે એને પૂરું વળતર મળે છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ જાય છે. ખૂબ જ મોટા જથ્થામાં કેરીનું પરિવહન લઈ જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજ માધ્યમમાં ફોરેન જાય છે બીજા વિદેશમાં. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. તેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય આપણી તબિયતને નુકસાન પહોંચાડે છે, નુકસાનકારક છે. હાલમાં ઘણા ખેડૂત રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક એટલે છાણિયું ખાતર રૂપે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન પર આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી કરી પોતાના ઘરે સૂકું ઘાસ, શરણા કોથળા, ડુંગળી, કાગળ કે અનાજ વચ્ચે રાખી મૂકે અને પછી પકવે છે એટલે પાકી પછી એ કેરી ખાય છે. જેને આપણે ગુજરાતીમાં દાળ બનાવી. વર્ષોથી આપણા દેશમાં કેરી અનેક જાત અસ્તિત્વમાં છે એટલે હાજર છે. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2 થી 4 આંબા જોવા મળે. હાલ માત્ર કલમી આંબાની જો ખેતી થાય છે. દેશી આંબા મૃત ગયા. દેશી આંબા જગ્યા વધારે ઉગતા અને એમાં બહુ વર્ષો પછી કેરી આવતી એટલે અવસ્થામાં આવી ગયા અને જો આંબા બચશે જ નહીં તો કોયલના ટોકા ક્યાંથી સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેસરી જે કેરીઓ છે પણ વધતી કેટલાક સંકટોથી એવા લગ. હવે એમ છે કયું વાહન કેટલી કેરી લાગે તો લાકડાનું ગળતર લગભગ 200 કિગ્રા કેરીનું વાવે બીજી કેરી. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવે છે એ મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લઈ શકે તો કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવે છે. જેની પરથી ખબર પડે કે વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. દરેક વાહન પોતાના 7 ફેરામાં કોઈ કેટલી કેરી લાવશે? ટ્રેક્ટર 6 કલાકમાં કોઈ કેટલું અંતર કાપશે? છકડો રિક્ષા 60 કિમી અંતર કેટલો સમય લેશે? તો સૌપ્રથમ આપણે દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી બરોબર. એક ફેરામાં દાખલા તરીકે 200 કિગ્રા લેવો હોય ને તો આપણે શું કરવું ખબર? 207 ગુણી નાખવું. 207 વડે ગુણી નાખવું એટલે 2 7 14 પાછળ લગાડ્યા 2 મીટર એટલે દાખલા તરીકે બળદ જો ફેરા મારે ને તો
તો 1400 કેરી લેશો તો 7 ફેરામાં. હવે છકડો નિરીક્ષણ કરીએ ને તો 7 6 48, તો એના 4800 થાય, એના 4800 કિલો થાય 7 ફેરામાં છકડો નિરીક્ષણ. હવે ટ્રેક્ટરના જોઈએ ને તો 8 7 ને 56, એટલે 5600 કિલો થાય. અને ટ્રક જોઈએ તો એક કિલો 7 ફેરામાં છે 7 6 48, 742 42 પાછળ 3 મીટર 742 3 મીટર 45000 કિલો 7 ફેરામાં ટ્રક લગાવે છે, બરોબર. 756 ટ્રેક્ટરના છે. હવે 4800 છકડો રિક્ષા અને 1400 છે આ બળદ. એટલા 7 ફેરામાં આગલા કલા. હવે જો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે, કોષ્ટકની અંદર શું કર્યું છે કે 4 પ્રકારના વાહન આપ્યા છે: બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. એક ફેરામાં કેરીનું કુલ વહન, બરાબર, એક ફેરાની અંદર કેટલું વહન કરે છે તો ચારે ચારનું આપણે વહન આપ્યું છે એક ફેરાની અંદર. અહીંયા આપણે કીધું છે કે બળદગાડું તો 200 કિલોગ્રામ, છકડો રિક્ષા તો 600 કિલોગ્રામ, ટ્રેક્ટર 800 કિલોગ્રામ અને ટ્રક છે 6000 કિલોગ્રામ વજન એક ફેરાની અંદર લાવે છે. એનો સમય આપ્યો છે કે કોણ કેટલી ઝડપથી ચાલે. બળદગાડાના છે તો 4 કિલોમીટર, છકડો રિક્ષા 12 કિલોમીટર. તો દરેકનું એ રીતે આપણને 1 કલાકની અંદર કેટલો સમય કાપે છે એ આપણને આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવે છે. તો 7 ફેરાની અંદર કુલ કેટલી કેરી લાવે છે એ આપણે જોવાનું છે. તો બળદગાડો 200 છે, બરાબર, તો 7 ફેરા, તો એક ફેરાની અંદર 200 કિલોગ્રામ વજન લાવે છે. તો આપણે શું કરવું પડે? 200 ગુણ્યા 7 કરવું પડે. શું કરવું પડશે? 200 ગુણ્યા 7. 200 ગુણ્યા 7 કરીએ, બરાબર, તો 7 નું 14, તો 1400 કિલોગ્રામ થશે. કેટલી થશે? 1400 કિલોગ્રામ થશે. બીજું છકડો રિક્ષા. છકડો રિક્ષા કેટલું છે? તો 600 કિલોગ્રામ. તેવા 7 ફેરા કરે છે. કેટલા કરે છે? 7 ફેરા કરે છે. તો છકડો રિક્ષાની અંદર 7 ફેરા કરે તો 7 6 45. તો અહીંયા 4800 જે લખ્યા છે એની જગ્યાએ શું આવશે? 4200. કેટલા આવશે? 4200 કિલોગ્રામ કેરી એ એક 7 ફેરાની અંદર લાવે છે. પછી ટ્રેક્ટર. ટ્રેક્ટર તો કેટલી? 800. તો 800 ગુણ્યા 7, બરાબર, તો 800 ગુણ્યા 7 કરે તો કેટલા થશે? 8 7 56, તો 5600 કિલોગ્રામ કેરી લાવે છે. અને ટ્રક એ 6000 છે, તો 6000 ગુણ્યા 7, જેટલા ફેરા હોય એટલા આપણે એટલા ગુણાકાર કરવો પડે. તો આપણે એનો ગુણાકાર કરીએ તો 7 6 42, તો બરાબર, તો એ પણ આપણે કેટલા આવશે? તો 42000. કેટલા આવશે? 42000 કિલોગ્રામ કેરી લાવે છે. તો જો 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે તો બધાનું શું કરવું પડશે? તો જો 1400 + 4200 + 5600 + 42000 આ બધાનું શું કરવું પડશે? સરવાળો. શું કરવું પડશે? સરવાળો. તો બધાનો સરવાળો કરીએ ત્યારે આપણને ટોટલ કેરી કેટલી આવશે એ ખબર આપણને પડે છે. પછી બીજો પ્રશ્ન છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપે છે. હવે જો ટ્રેક્ટર તો તમને આમાં સમજાવશે, તો ફરી એકવાર પૂછો તો ટ્રેક્ટર છે એ 20 કિલોમીટરનું અંતર 1 કલાકની અંદર 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આપણે એમ કહી શકીએ 1 કલાકની અંદર 20 કિલોમીટર, તો 6 કલાકની અંદર કેટલું અંતર કાપે છે. ક્રોસ ગુણાકાર આપણે શીખવાડ્યું તમને આગળ જે આગળના લેક્ચરની અંદર. તો એની અંદર આપણે શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 6 ગુણ્યા 20 કરવાનું. શું કરવાનું? 6 ગુણ્યા 20 એટલે 6 દુ 12 એટલે 120. આપણે કેટલો આવશે? 120 કિલોમીટર અંતર કાપે છે. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો એ સમય આપણે તો સમય એના માટે શોધવાનો છે. તો અહીંયા આપણે છકડો રિક્ષામાં કેટલા 12 કિલોમીટર 1 કલાકની અંદર 12 કિલોમીટર અંતર આપ્યું છે. તેનો ઉલટાઈ નાખવાનું. આપણે આની અંદર શું કરતા? 1 કલાક બરાબર લેતા હતા. આની જગ્યાએ આપણે શું લેવાનું છે? તો 12 છે, તો 12 આપણે લેવાનું. તો 12 કિલોમીટર બરાબર 1 કલાક, તો 60 કિલોમીટર બરાબર કેટલા? એટલે આની અંદર શું થશે? ભાગાકાર. પહેલાની અંદર આપણે ગુણાકાર કર્યા હતા તો 6 ગુણ્યા 20 કર્યા હતા. તો આની અંદર શું થશે? 60 ભાગ્યા 12 કરીએ તો 12 5 60. કેટલા થશે? 12 5 60 એટલે કેટલો સમય લાગશે? 5 કલાકનો સમય લેશે. તો આ રીતે તમારે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી આ ચારે ચાર ક્રિયા આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ એની અંદર આગળ શું આપેલું છે. કિગ્રાનું વહન કરી શકાય. પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે પાછો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ટ્રેક્ટરના 6 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં ટ્રેક્ટર કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. તો 20 ગુણ્યા 6 2 6 12 પાછળ
પાછળ લગાડ્યું બિંદુ એટલે 20 કિમી 120 કિમી અંતર કાપી જાય 6 કલાકમાં ટ્રેક્ટર 120 કિમી અંતર કાપી જાય આ બીજા બ પ્રશ્નનો જવાબ છે. હવે આપણે ત્રીજા પ્રશ્ન જવાબ જોઈએ. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? બરોબર. તો છકડો રિક્ષા 1 કલાકમાં 12 છે બરોબર. તો 12 50 થાય તો 1 કલાકમાં 12 કિલોમીટર ને તો 5 કલાકમાં 60 કિલોમીટર આપણે તો એને જવાબ આવશે 5. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા માટે 5 કલાક લેશે. તો આ અવલોકનના જવાબો. હવે કેટલીક મોટી સંખ્યાઓ ધોરણ 4 ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું. જો 100,000 બરાબર છે ક્લિયર 100 વખત 1000 કરો એટલે લાખ થાય 5 બીજા છે ને હું એમ કહેવા માંગુ છું. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ કોઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવશે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે સાંભળ્યું છે. 1000 ની સંખ્યા લખો છો 100,000 લખો છો એટલે 1 લાખમાં કેટલા શૂન્ય થાય? 1 લાખમાં 5 શૂન્ય થાય. જો કઈ રીતના 100 ને 1000 દે ને આ રીતે 100 ગુણ્યા 1000 કરો ને તો આપણે આમ કરો 1 એકુ 1 પછી મીટર 1 2 3 4 ને 5 1 લાખ થઈ ગયું બરાબર. આ રીતના આપણા વિસ્તારમાં પરિવહન લગતા લગભગ 2 લાખ વાહનો હોય છે. એમાંથી અડધા ટ્રક છે તો 2 લાખમાંથી અડધા ટ્રક એટલે 1 લાખ ટ્રક થયા બરાબર. અડધા 2 લાખના અડધા કેટલા થાય? 1 લાખ તો 1 લાખ ટ્રક થાય. પછી કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. કુલ વાહન એટલે 2 લાખ 2 લાખના ચોથો ભાગ એટલે ભાગીએ ને આપણે 2 લાખના 4 એટલે 50,000 થાય એટલે 50,000 ટ્રેક્ટર થયા. આ સિવાયનું કદાચ આપણે જાણી નવાઈ લાગશે કે લોકોના જીવન કેરીની વ્યવસ્થા સાથે જોડાયેલા છે. ઘણા બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે છે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીનું વહન કરે છે, માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુ વેચવો પણ આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગના કાર્ય પણ કરે છે. આવી મોટી સંખ્યામાં 100 લાખ એટલે 1 કરોડ 100 લાખ જો 100 એટલે 100 થયા ગુણ્યા લાખ લાખમાં 5 મીટર 3 4 ને 5 તો આનો ગુણાકાર કરીએ એટલે શું થાય? 1 એકુ 1 મીટર 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 ને 7 મીટર એટલે 1 કરોડ થાય. તો કેરીને લગતા નાના મોટા ઉદ્યોગમાં કાર્ય છે એ 100 લાખ એટલે 1 કરોડ તરીકે ઓળખાય છે. આ 1 કરોડ ઓળખાય છે. તમે 1 કરોડ વિશે સાંભળ્યું છે? હમણાં આપણે જોયું બરોબર. સંખ્યા 1 કરોડ લખો શૂન્ય લખવામાં ભૂલ ન થાય. 1 કરોડ એટલે 1 ની પાછળ 7 મીંડા એમ પણ બધા. હવે જો તો એની અંદર તમે આની અંદરથી આપણને માહિતી મળી કે લાખ 10 લાખ લાખ 10 લાખ કરોડ તો એની અંદર કેટલા જીરો કેટલા શૂન્ય આવે છે કેટલા કેવી રીતે આવે છે દરેક વસ્તુ આપણને આની અંદર વ્યવહારિક જ્ઞાન આપણને મળ્યું કે એની અંદર કિલોમીટર કેટલું અંતર કાપે છે કેટલા સમયની અંદર કાપે છે. તો આ દરેક વસ્તુ તમારે જે વ્યવહારિક જ્ઞાન છે એમાં આમાંથી મળે છે. તો તમારે જોવાનું શાંતિથી જોવાનું અને જોયા પછી તમારે જોવાનું એની અંદર કેટલું અને કેવા પ્રકારે આપણને આવે છે અને જે દાખલા અંદર આવે છે જે ગણતરી કરેલા દાખલા છે દરેકે HW ની અંદર વર્ગની અંદર ઘરેથી કરવાનું છે બરાબર. હવે જે આગળનું નેક્સ્ટ જે આવશે એ આપણે આગળના વિડિયો દ્વારા જોઈશું કે એની અંદર આપણે કેવી રીતે આવે છે.